બાયલી વિસ્તારમાં યુવકના અસામાન્ય વર્તનથી ફફડાટ, કૂતરું કરડ્યાના અઠવાડિયા બાદ વિચિત્ર હરકતો. વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં એક યુવકના અસામાન્ય વર્તનને પગલે ભારે ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ આશરે અઠવાડિયા અગાઉ યુવકને કૂતરું કરડ્યું હતું. ત્યારબાદ અઠવાડિયા બાદ યુવક વિચિત્ર હરકતો કરવા લાગ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક નજીક આવનારા લોકોને બચકા ભરવાનો પ્રયાસ કરતો હતો. સ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન પણ યુવક પોતાને બચકા ભરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. યુવકને સલામતીપૂર્વક બાંધી સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. દરમિયાન યુવકને હડકવા એટલે કે રેબિસ થયો હોવાની લોકચર્ચા પણ ચાલી રહી છે. જો કે રેબિસનું અંતિમ નિદાન તબીબી તપાસ બાદ જ થઈ શકશે. ડૉક્ટર અનુપ ચંદાનીના જણાવ્યા મુજબ રેબિસ એક ગંભીર અને વર્ષો જૂની બીમારી છે, જે સામાન્ય રીતે શ્વાન, વાનર જેવા સંક્રમણથી પ્રાણીઓના કરડવાથી થઈ શકે છે. રેબિસના લક્ષણો દેખાય પછી સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે અને બચાવની શક્યતા ખૂબ ઓછી રહે છે. તેમણે લોકોને તકેદારી રાખવા અને પ્રાણી કરડે ત્યારે વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરી છે. માત્ર અસામાન્ય વર્તન પરથી વ્યક્તિને રેબિસ હોવાનું નિશ્ચિત કહી શકાય નહીં. તબીબી નિદાન અને હોસ્પિટલની સત્તાવાર માહિતી જ અંતિમ માનવી. આપણે સૌ જાણીએ છીએ કે રેબિસ એક બહુ જૂની બીમારી છે. એ આવા હડકાયેલા પ્રાણીઓથી કરડવાથી થાય છે, જેમાં શ્વાન, વાંદરું કે એવું કોઈ પણ જાનવર હોય એ ક્યારેક કરડી જાય તો આપણને એ બીમારી થવાના પૂરી શક્યતા રહેલી હોય છે. રેબિસ જો થઈ જાય તો પછી એ તમારા શ્વેતતંત્ર ઉપર અસર કરે અને તમને પછી જે તમે આજે માણસના વિડીયો જોયા એ ટાઈપનું બિહેવિયર થાય અને પછી એનું મોત નીપજે છે. બહુ ઓછા જ કિસ્સામાં, એમ કહું તો દુનિયામાં 1-2 જ કિસ્સા છે જે રેબિસથી બચી પાયા છે. બાકી તો આમાં મૃત્યુ થનાર એ કન્ફર્મ હોય છે. એટલે આમ જનતાને, ખાસ કરીને કોમન પબ્લિક જે આપણા રસ્તે રખડતા કૂતરા છે કે કોઈ હડકાયેલું પ્રાણી છે કૂતરા સિવાયનું, એના સંપર્કમાં આવે કે તમને કરડી જાય અથવા તો એના ખાલી નખ વાગે અથવા તો તમારા કોઈ શરીર ઉપર કંઈ વાગેલાનું નિશાન હોય એના ઉપર એ ચાટી જાય, એ ટાઈપનું કંઈ પણ બનાવ બને તો તમારે તાત્કાલિક કોઈ પણ સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના સંચાલિત હોસ્પિટલ એમાં પહોંચીને ડૉક્ટરને બતાવીને અને જે પ્રમાણેનું એનું કરડ્યાનું નિશાન હોય કે જે પણ ઘટના હોય એ પ્રમાણેના એના ડોઝ ફિક્સ થયેલા હોય છે અને રેબિસનું વેક્સિન લેવું ખૂબ જ અનિવાર્ય હોય છે. આ વસ્તુને ગંભીરતાથી લેવી, એને અવગણના ના કરો અને ક્યારેક પણ આવું કોઈ બી બનાવ બને તો હોસ્પિટલમાં જઈને રેબિસના અગેન્સ્ટની વેક્સિનેશન લેવી એ ખૂબ જ જરૂરી હોય છે. જો તમે એને અવગણના કરી અને એને ઢીલું મૂકો અને પછી જો એ રોગ પ્રસરી જાય પછી એમાંથી બચવું બહુ મુશ્કેલ હોય છે. તો આપના માધ્યમથી બધા લોકોને અપીલ કરું છું કે કોઈ પણ આવી ઘટના ઘટી હોય તો હોસ્પિટલમાં જાઓ, રેબિસના વેક્સિન લો. પહેલાં શું હતું તો કે ચામડીમાં લેવું પડે, 14 ઇન્જેક્શન લેવા પડે. હવે આખા પ્રોટોકોલ બદલાઈ ગયા છે. હવે ડાયરેક્ટલી સ્કિનમાં આપવામાં આવતો હોય છે, ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન જેને કહેવાય, અને એનું ડોઝ શેડ્યુલ પણ ફિક્સ થયેલું હોય છે. જે પ્રમાણેની ઇન્જરી હોય એ પ્રમાણેના એના ડોઝ હોય છે. પણ પૂરેપૂરા ડોઝ લેવા એ ખૂબ જ અનિવાર્ય હોય છે. એને જરાય અવગણના ના કરો અને પોતાની જાતને આ રેબિસથી બચાવો. હાવભાવ બદલાવાનું કારણ એ તમારા નર્વ્સ ઉપર અસર કરે આ વાયરસ, અને પછી તમારી મેમરી લોસ, તમારું બિહેવિયર આખું ચેન્જ થાય. તમારામાં એ બધા લક્ષણો આવે જે હડકાયેલા પ્રાણીમાં હોય છે. તમે પોતાને નુકસાન પહોંચાડો, આજુબાજુવાળાને નુકસાન પહોંચાડો, તમે બટકા ભરો, તમારા મોઢામાંથી જે લાળ ટપકે એમાં પણ વાયરસ આવી શકે. એ પણ લોકોને જો એના કોન્ટેક્ટમાં આવે તો એમને પણ આ રોગ થવાના ચાન્સીસ થઈ જતો આવે છે. એટલે ખાસ કરીને આવા જ્યારે પણ કોઈ માણસમાં કે આવું કંઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક એને હોસ્પિટલમાં લઈ જાઓ. બરોડા ખાતે ચેપી રોગ દવાખાનું છે જ્યાં આવા બધા દર્દીઓને રાખવામાં આવતા હોય છે. ભૂતકાળમાં બી આવો એક બનાવ બનેલો હતો. હમણાં ન્યૂઝમાં જોયું કે બાયલી ખાતે પણ એક દર્દીના આવા બનાવ સિમ્ટમ જોવા મળ્યા હતા. એટલે આવા પેશન્ટને આપણે ચેપી રોગમાં લઈ જઈએ અને ત્યાં એમની સારવાર કરવામાં આવતી હોય છે. ચેપી રોગમાં આવા પેશન્ટની સારવાર માટેનું અલગથી વ્યવસ્થા ઊભી કરેલી છે અને શરીરના શહેરના કોઈપણ વિભાગમાં, કોઈપણ એરિયામાં આવો કોઈ બનાવ બને કે આવો કોઈ દર્દી જોવા મળે એને આપણે ચેપી રોગ મોકલતા હોઈએ છીએ ફર્ધર ટ્રીટમેન્ટ માટે.